સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સુરતની કાપોદ્રા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 35 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા। સુરત પોલીસ કમિશનર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં જે તે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલો મુદ્દામાલ અથવા તો ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ પરત કરવામાં આવ્યો હતો। ત્યારે કાપોદ્રા પોલીસે તે વિસ્તારમાં ગુમ થઈ ગયેલા મોબાઈલ, ચોરી થયેલા મોબાઈલ અથવા તો પડી ગયેલા મોબાઈલની ફરિયાદ અરજીઓના આધારે તપાસ કરી 35 મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કર્યા હતા। પોલીસે 3,75,000ની મત્તાનો મુદ્દામાલ પરત કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી। જે આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35, જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે, તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેના મોબાઈલ ધારકોને, મૂળ માલિકોને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે।